હોમી શકાતું નથી. અને એની ઉપર જે અધિકાર છે ને આ વ્રમી નામના કીડાનો છે, એટલે હોમી શકાતું નથી. બાકી હુત દ્રવ્ય તો એનું એ જ છે, આપણે જે હોમવા માટે તૈયાર કર્યું છે એ જ છે. પણ એ બીજી કે ત્રીજી પરિધિ ઉપર પડ્યું હોય ને એ અગ્નિમાં અંદર ન હોમી શકાય. અને એનું કારણ આ વ્રમી નામનો જે કીડો છે ને એ કીડાનો એની ઉપર અધિકાર છે. બ્રહ્માજી એને વરદાન આપ્યું છે કે યજ્ઞની અંદર આ જે હવિષ્યાન નીચે ભૂમિ ઉપર પડશે ને એનો ઉપર તારો અધિકાર રહેશે. અને સુતજી કહે છે કે પોતે સ્વાર્થમાં અંધ બનેલો માણસ શું નથી કરતો. અમે તારો ભાગ માટે નિર્ણય કર્યો એવું બ્રહ્માજી એને કહ્યું. અને એ બ્રહ્માજીની આજ્ઞા મળીને એટલે તરત જ એ વ્રમી નામનો કીડો ધીમે 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 કરીને પણછને કાપવા લાગ્યો. અને જેવી એ પ્રચંડાએ પણછ કપાણીને એકદમ બાંધેલી ટાઈટ એવી છૂટી એ પણછ એવી તૂટી કે સીધી ભગવાન નારાયણના ગળાની અંદર વીટલાય. અને એ જ સમયે ભગવાન નારાયણનું મસ્તક ધડથી અલગ થઈ ગયું. ભયંકર અવાજ થયો, ધનુષ્ય તૂટ્યું, ઊંચે ઉડ્યું અને એ પણછ છે ભગવાન નારાયણનું મસ્તકનું છેદન થયું એક જ ઝાટકામાં. અને શ્રી હરિના મસ્તક વિહોણા ધડને નિહારીને સૌ કોઈ દેવો ગભરાવા લાગ્યા છે. સૌ કોઈ ગભરાય. અરે આ શું? દેવોના હૃદય એકદમ દ્રવી ઉઠ્યા, આંખમાંથી દડ દડ દડ, દેવતાઓને પણ આંસુઓ નીકળવા લાગ્યા છે. સૌ કોઈ આકાશ તરફ દ્રષ્ટિ કરીને પ્રાર્થના કરવા લાગ્યા છે કે હે દેવાધિદેવ, આપ તો અજન્મા છો, હે નારાયણ, તમે તો કારણનો પણ કારણ છો, તો પછી આ રીતે કેમ બન્યું? અને આખરે બ્રહ્માજીએ સૌને આશ્વાસન આપ્યું છે, અરે હરિની દરેક લીલાઓમાં કંઈક ને કંઈક કારણ હોય છે. આપણે સૌ વિંધ્યા સ્વરૂપિણી મહામાયા ભગવતીની જગદંબાનું ધ્યાન કરો, માતાજીની કંઈક કૃપા થશે તો આનું પણ નિરાકરણ થશે. દેવતાઓએ, બ્રહ્માજીએ, વેદોએ માં ભગવતી મહામાયાનું શરણ યાચ્યું છે, માં મહામાયાની સ્તુતિ કરી છે, માં ભગવતીને યાદ કર્યા. અને જ્યારે જ્યારે દેવતાઓ, મનુષ્ય જે કોઈ માં ભગવતીના સાનિધ્યમાં જાય ને, શરણમાં જાય ને, માં ભવાનીને યાદ કરે, ત્યારે આ જગત જનની માં ભવાની સૌનું કલ્યાણ કરે જ છે. માને જ્યારે આર્તનાદ કરીએ ને, આપણે અંદરથી યાદ કરીએ ને, ત્યારે માં જરૂર સહાય કરે છે. માયંબા શરણે પડી માં ઘડીએ ઘડી ભસ્તિયા હૃદયા કરી દર્શન અંબાયા અંબા શરણે પડી માગો ઘડીએ ઘડી કષ્ટ દયા કરી દર્શન અંબાયા. એ હું તો બાળ તમારું મામૈયા, એ તારી આશાએ છોડિયા નૈયા. હું તો બાળ તમારો મૈયા, હે તારી
નૈયા પાઈ લાગુ મૈયા ભક્તિયા દયા કરી દર્શન અંબિયા અંબા શરણે પડી માવું ઘડી દર્શન આપો. હે માં ભવાની, હે માં જગદંબા, મારા વાલા સગાને સંબંધી આ દુનિયા સ્વાર્થ માં છે અંધી કાળો ભવના ફેરા દર્શન દ્યોને મૈયા ભક્તિ આપો. એ દયા કરી દર્શન અંબિયા આપો. દયા કરી દર્શન એ દયા કરી દર્શન અંબિયા આપો. દયા કરી દર્શન. સૌ કોઈ દેવતાઓ બ્રહ્માજી વેદો સહિતમાં મહામાયાનું શરણ યાચ્યું, માની સ્તુતિ કરી છે. માની સ્તુતિ કરીને આકાશમાંથી આકાશવાણી થઈ કે હે દેવતાઓ શાંત રહો, તમે કોઈ ચિંતા ન કરો. અરે કોઈ પણ કારણ વિના કાંઈ બનતું નથી અને કોઈ પણ કાર્ય ક્યારે અકારણ હોતું જ નથી. અને આકાશવાણી બ્રહ્માજીને કહે છે કે ના શરીર ઉપર ઘોડાનું મસ્તક લગાડો, એનાથી સજીવન થશે. આકાશવાણીએ કહ્યું અને એનું રહસ્ય અહીંયા ભગવતીએ ખોલ્યું છે. ભગવાનને હયગ્રીવ શું કામ બનવું પડ્યું એનું દ્રષ્ટાંત, એનું કથાનક સૂતજી સોનક આદિ ઋષિમુનિઓને પણ કહી સંભળાવે છે. એક સમયે વિષ્ણુ અને લક્ષ્મીજી એકાંતમાં સાથે બિરાજ્યા અને એ સમયે લક્ષ્મીજીનું સ્વરૂપ જોઈ એકી ટસે શ્રી હરિ લક્ષ્મીજીને જુએ છે. શ્રી હરિ લક્ષ્મીજીને જોઈને ખડખડાટ હસી પડી. નારાયણ હરિસા અને લક્ષ્મીજીને શંકા ગઈ, કંઈક પોતાનું મુખ કુરૂપ તો નથી દેખાતું ને, ક્યાંક કદરૂપા તો પોતે નથી દેખાતા ને, અને એના કારણે તો આ હાસ્ય નથી ને. અરે શ્રી હરિ વિના કારણ ક્યારે હસે નહીં. અને એકાએક આ સાત્વિક સ્વભાવ વાળા લક્ષ્મીજી એના શરીરમાંથી તમો ગુણ પ્રગટ થયો અને તમો ગુણી સ્વરૂપ વાળા લક્ષ્મી બની ગયા. ક્રોધની આવેશની અંદર લક્ષ્મીજીના શરીરમાંથી એક તામસી શક્તિ જાગૃત થઈ
અને આ તામસી શક્તિ જાગૃત થઈને એની પછવાડેનું પણ કારણ છે. અને એનું કારણ દેવતાઓનું કલ્યાણ કરવા માટેનું જ છે. એનું કારણ છે કે મધુ અને કૈટબ જ્યારે ભગવાનના કાનના મેલમાંથી ઉત્પન્ન થયા ને એ સમયે પોતે બ્રહ્માજીની પાછળ બોલ્યા અને એ જ સમયે આકાશવાણી થઈ તપ તપ તપ. બ્રહ્માજીએ તપ કર્યું, નારાયણને પ્રસન્ન કર્યા ને એ જ રીતે મધુ અને કૈટબ આણે વિચાર્યું કે આ જળની અંદર અગાધ શક્તિ કોઈ છે, એટલે એમણે શક્તિની ઉપાસના કરી, શક્તિ પાસેથી વરદાન મેળવ્યા હતા. અને એ શક્તિ સિવાય બીજું કોઈને મારી પણ ન શકે. એટલે એ મધુ અને કૈટબનો વધ કરવાને માટે ભગવાને હયગ્રીવ અવતાર લેવો પડ્યો હતો. અને આ જ કારણે ભગવાન નારાયણનું મસ્તકનું છેદન થયું છે. નારાયણ લક્ષ્મીજીની સામે જોઈને હસ્યા અને એ જ સમયે તમો ગુણ ઉત્પન્ન થયો અને એ તમો ગુણના આવેશમાં આવી અને ક્રોધિત બનેલા એકદમ લાલ નેત્રવાળા લક્ષ્મીજીએ શ્રી હરિને અભિશાપ આપ્યો છે કે તમે આ રીતે જે મારી સામે હસો છો, તમારું આ કમનીય મુખારવિંદ સમય આવીએ ને એટલે ધડથી અલગ થશે. અને એ શાપના લીધે જ આ વ્રણી નામના કીડાએ જેવી પણછ કાપીને ત્યાં તો નારાયણનું મસ્તક ધડથી અલગ થઈ ગયું છે. હયગ્રીવ નામનો ભયંકર અસુર, એને હરવાને માટે ભગવાન નારાયણે આ હયગ્રીવ બનવું પડ્યું હતું. માં ભગવતીએ કહ્યું કે જન્મ મરણ એ તો નિત્ય ક્રમ છે. હયગ્રીવ નામના અસુરે માં ભગવતીની જ્યારે ઉપાસના કરીને ત્યારે માની પાસે વરદાન માંગ્યું હતું, જેવું મધુ કૈટબે માંગ્યા. હયગ્રીવ કહે છે માને કે માં, અમને તમે અમર બનાવી દો. એટલે માં ભગવતીએ કહ્યું કે જન્મ અને મરણ એ તો નિત્ય ક્રમ છે, એ નિયમનો ભંગ થાય જ નહીં, માટે બીજું વરદાન માગો. તો એ સમયે માં ભગવતી પાસે હયગ્રીવે વચન માગ્યું હતું કે અમારું મૃત્યુ માત્ર હયગ્રીવના હાથે જ થાય, હયગ્રીવ સિવાય અમને કોઈ હણી શકે નહીં. દેવીએ એને તથાસ્તુ કહ્યું અને આ પ્રકારે વરદાન આપીને તામસી દેવી અંતર ધ્યાન થઈ ગયા અને દૈત્યરાજ હયગ્રીવ પોતે રાજસુખ ભોગવવા લાગ્યા છે. સુતજી કહે છે કે એકાએક આકાશવાણી પૂર્ણ થઈ અને આ રીતે મહામાયા અંબિકાની પવિત્ર પ્રસાદીથી શ્રી હરિનો હયગ્રીવ અવતાર થયો. બોલીએ શ્રી હયગ્રીવ નારાયણ ભગવાન કી જય. હયગ્રીવ નારાયણ ભગવાન કી જય. પછી તો દૈત્યરાજ હયગ્રીવ દેવોનો દુશ્મન બન્યો અને ભગવાન વિષ્ણુ હયગ્રીવ રૂપે પાપી દૈત્ય સાથે યુદ્ધની અંદર ઉતર્યા. ભયંકર યુદ્ધ થયું અને શ્રી હરિએ દૈત્યરાજ હયગ્રીવ રૂપે એનો ધ્વંસ કર્યો છે. માં ભગવતીની માયાનું, માં અંબિકાનું આ દિવ્ય ચરિત્ર અતિશય પતિત અને પાવનકારી છે, પાપને નાશ કરનારું છે. અરે આ કથાનું શ્રવણ કરવાથી જીવને દુઃખમાંથી મુક્તિ મળે છે. આવી ઉત્તમ પ્રકારની કથા સુત પુરાણી ઋષિ મુનિઓને કહે છે. આવી કથા સાંભળીને ઋષિ મુનિઓ પ્રશ્ન કરવા લાગ્યા છે કે હે સુતજી, આપે કહ્યું કે પ્રલય કાળ દરમિયાન તો ચારે તરફ જળબંબાકાર હતો અને ભગવાને
દૈત્ય મધુકેટભ સાથે યુદ્ધ કરવું પડ્યું હતું. હવે અમને એ પ્રશ્ન થાય છે કે અત્યંત પરાક્રમી અપરાજિત અને દેવોના પણ દેવ ત્રાહિમામ પોકારનાર આ બંને દૈત્યો એનો જળમાં જન્મ કઈ રીતે થયો અને આ બંને દૈત્યની ઉત્પત્તિની પાછળનું રહસ્ય શું અને ભગવાન વિષ્ણુ એનો ધ્વંસ કઈ રીતે કર્યો એ કથા તમે અમને કહી સંભળાવો. અને સુતજી કહે છે કે પ્રાચીન સમયની વાત છે, પ્રલય કાળ થયો અને સમગ્ર પૃથ્વી પર જળબંબાકાર થયો અને એ જળબંબાકાર થયો ત્યારે ભગવાન વિષ્ણુ શેષ સાઈ સૈયા ઉપર યોગ નિંદ્રાને આધીન થઈ અને સૂતા છે. અને એ વખતે ભગવાનના કર્ણ એટલે કે કાન દ્વારા એમના કાનના મેલમાંથી મધુ અને કૈટભ એવા નામના બે ભયંકર દૈત્ય ઉત્પન્ન થયા છે. અને જેવા ઉત્પન્ન થયા બ્રહ્માજીને જોયા એટલે એને મારવા માટેની પછવાડે દોડ્યા. અને બ્રહ્માજી ભગવાનના નાભી કમળમાં બિરાજમાન એમણે આ બંને અસુરને જોઈ અને માં ભગવતીની પ્રાર્થના કરી છે, માં ભગવતીની સ્તુતિ કરી છે કે હે દેવી, તું જ આ જગતને ઉત્પન્ન કરનારી છે, જગત જનની છે, ઉત્પત્તિ સ્થિતિ અને સંહાર કરવા વાળી તું જ છે, તું જ મહાવિદ્યા, તું જ મહામાયા અને મહામેઘા મહાસ્મૃતિ મહામોહા સ્વરૂપા છે. હે જગત જનની, તું હવે પ્રસન્ન થા, કંઈક કૃપા કર અને આ દૈત્યનો નાશ થાય એવા ઉપાય કર. અરજીયંબા ઉરમાતર અરજીયંબા ઉરમાતર હે જગ જનની હે જગ હે જગ જનની માં હે જગ આદિશક્તિ અરજીયંબા પુરમાધર હે જગ જનની હે જગદંબા હે જગજનની હે જગદંબા. માં જગદંબાની પ્રાર્થના કરી કે હે જગત જનની મંગલ કરણી, હે માં, હે યોગ નિદ્રા, તો આ નારાયણને હવે યોગ નિદ્રામાંથી જાગૃત કર તો આ મધુ કેટભનો વધ થાય. હોઈ ભલે દુઃખ મેરું સરીખું રંગ એનો ના ખાવા દેજે. હોઈ ભલે દુઃખ હોઈ ભલે દુઃખ હોઈ ભલે મેરું સરીખું રંગ એનો ના ખાવા દેજે. રજ સરીખું જોઈ દુઃખ બીજાનું, રજ સરીખું જોઈ દુઃખ બીજાનું, રોવાને બે આંસુ દેજે. હે જગ જનની હે જગદંબા હે જગ જનની હે જગદંબા
માતુ ભવાની હે માં માતુ ભવાની ભોળે હે જગ જનની હે જગદંબી હે જગ જનની બ્રહ્માજીએ માં ભવાનીની સ્તુતિ કરી છે, માં મહામાયાને યાદ કર્યા અને માં ભવાની પ્રસન્ન થયા. યોગ નિંદ્રાએ પોતાની માયાને ખેંચી અને ભગવાન નારાયણ જાગૃત થયા. જય દેવી તું તારી જુક્તિ જોયા જેવી ઘોડિયાળ ખમકાવે છૂટો છૂટી વેળે વાળા બોળ નીચા તારાને વળવાગે હળીને ભૂતાવળ માન મેં ભાળી છે કોઈની ગાન હિમાચલની ક્રિયા ઘડી તુએ લાખી મોલી લાલ લાલ વાગે લાલ પાગ મરક બોકણ મારિયા ને લઈ બાવા માતળિયા મેલડી તું મોરી માને ગુડાના ગોફણિયા ગા ડમરૂ માં વાગે ડાક ડમરૂ માં વાગે ડાક 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 બબકે ગણભૂત ભયંકર ભૂતલનાથ અદંતર દૈન કદે ભણકે સંયંબર બાદાય મંગલ દાહ લંકલ દૂત ડે ડમરૂ માં વાગે ડાક ફડકારે તો ભૂકે પેલી ભોગી રે તો થાય ગેલી એ પડકારે તો ભૂકે પેલી ભોગી રે તો થાય ગેલી સુવર્ણ ચોકની ને ઉગમણે લોખની આત્મા કોઈનો આનંદ પામે અરે ભલે સંતાપીને મુજ આત્મને રજસરી જોઈ આનંદ એનો અખંડ તુરે જો કંટક દે મને પુષ્પો દેજે હે જગ જનની હે જગદંબા હે જગ જનની માં હે જગ જનની માં હે જગ જનની માં મહામાયાની કૃપાએ કરીને ભગવાન નારાયણ પોતે યોગ નિંદ્રામાંથી જાગૃત થયા અને બ્રહ્માજીએ નારાયણની સાથે મધુ કેટભનો વધ કરવાને માટે વાતચીત કરી છે. હજી તો નારાયણ બ્રહ્માજીને આશ્વાસન આપે છે ને, ત્યાં તો બંને દૈત્ય બ્રહ્માજીને ગોતતા ગોતતા ત્યાં નારાયણ પાસે આવી ગયા છે. શેષ સૈયા ઉપર શ્રી હરિ બિરાજમાન છે અને મધુ કૈટભ ત્યાં આવ્યા. અભિમાન છે પોતાના બળનું. બ્રહ્માને આવેલા જોઈને બંને ત્રાડ નાખી. બ્રહ્માને કહે છે, તું કોની પાસે ઉભો છે? તને આ જગતમાં અમારાથી બચાવી શકે એવું કોઈ સમર્થ નથી. આ સર્પ ઉપર બેઠેલો એ તને શું બચાવવાનું? બંને દુષ્ટ દૈત્યના વચનો સાંભળીને હરિ બોલ્યા છે કે હે દાનવો, તમારી ઈચ્છા અનુસાર હું તમારી સાથે યુદ્ધ કરવા માટે તૈયાર છું. તમને તમારા બાહુબળનું બહુ અભિમાન છે ને, અહંકાર છે ને, તમારો અહંકારને હું રોડીશ. શ્રી હરિ કહે છે, એના વચનો સાંભળીને બંને અસુરો એકદમ આંખો લાલ ચોળ થઈ છે, મનમાં ભયંકર અભિમાન આવ્યું છે અને શ્રી હરિ સાથે યુદ્ધ કરવાની તૈયારીઓ થઈ છે. એક બાજુ નારાયણ છે, એક બાજુ મધુ કૈટભ છે અને પછી તો નારાયણ અને મધુ કૈટભ વચ્ચે ભયંકર સંગ્રામ જામ્યો છે. સૌ પ્રથમ
મધુ નામનો દૈત્ય આવ્યો છે. શ્રી હરિએ મલ્લ યુદ્ધ માટે આવાહન આપ્યું છે. હરિ વચ્ચે અને મધુ વચ્ચે ભયંકર મલ્લ યુદ્ધ જામ્યું છે. યુદ્ધ કરતા કરતા મધુ થાકી ગયો એટલે કેટબ આવ્યો. ભગવાન શ્રી હરિએ એ કેટબની સાથે ભયંકર મલ્લ યુદ્ધ કર્યું છે. એક પછી એક બંને દૈત્યો મધુ અને કેટબ ભગવાન શ્રી હરિની સાથે યુદ્ધ કરવા લાગ્યા છે. આમ ને આમ હજારો વર્ષ વીતી ગયા. સુતજી એમ કહે છે, ઓ રણસિંગા વાગે સુતા જાગે કાયર ભાગે કામ પડે દમદમતી દમતી ફોજો કરતી વિનાશ કરતી તેગ વડે જન્મી ના જાયા કવિએ ગાય લોકવીર લાખો જડે મેદાને મરવા અવસરવરા ચડે મેદાને મરવા અવસર વરવા મરદ કસુંબલ રંગ ચડે મહામાયા એમણે મધુ અને કેટબ બંનેને મોહિત કર્યા છે. ભગવાન નારાયણ બંનેની સાથે ભયંકર યુદ્ધ કરે છે. વર્ષો સુધી યુદ્ધ ચાલ્યું. ભગવાન નારાયણ મધુ કેટબને કહે છે કે તમે તો એક પછી એક મારી સાથે યુદ્ધ કરો છો, હું થાકી ગયો છું, થોડો આરામ કરી લઉં, પછી ફરી યુદ્ધ કરશું. યુદ્ધનો આ તો ધર્મ યુદ્ધ છે, અને જ્યારે કોઈ થાકી ગયું હોય ત્યારે એની સાથે યુદ્ધ થાય નહીં. ઓ ધગ ધગતી ધરતી ધગ ધગતી ધારા તો બહારા પાકે બારા પોપારા ધરતી કાજે કાયર ભાગે આંખ દેતા હોકારા જનની જાયા કવિએ ગાયા લોકવીર લાભોક જડે મેદાને મરવાય અવસર વરવા મરદ કસુંબલ રંગ ચડે ભાઈ મરદ કસુંબલ રંગ ચડે. ભગવાન નારાયણ પોતે આરામ કરે છે અને આરામ કરતા કરતા માં ભગવતીની પ્રાર્થના કરી છે. મહાશક્તિ એની ઉપર પ્રસન્ન થયા. માં ભવાની પ્રગટ થઈ હસતા હસતા ભગવાન નારાયણની સામે નારાયણ પાસે નારાયણે માં શક્તિની ઉપાસના કરી અને માં શક્તિની કૃપાથી જ એમને હણી શક્યા મધુ કેટબને. કોપે નડકડ કદ ધરણી ધડકદ ખડકા ખડકદ ભડ ભડકડ રણ મેઘા રડકત મેરુણ બડકત થડકત થરકત અંશ કરે હે ફળ સુર ફડકત ગોતલ ગડકત ભણાત ભત ભત જરર જડે ખડકે ખર ખંડાય સુર ઉતંડા ભય ભ્રકુંડા ચામુંડા માં ભય ભ્રકુંડા ચામુંડા માં ભગવતી નારાયણ ને કહે છે કે આ બંને દૈત્ય મારું વરદાન પામેલા છે, એ સીધા નહીં મળી શકે, એની સાથે કંઈક કપટ કરવું પડશે. જ્યારે હું એને મોહ માયામાં નાખું ને ત્યારે તમે એનો સંહાર કરજો. ભગવાન નારાયણ યુદ્ધ માટે બંનેને એક પછી એક આવાહન આપ્યું છે. ભગવાન થાક રહિત થયા અને યુદ્ધ કરવા સામે ગયા ને ત્યારે નારાયણે મધુ કેટબને કહ્યું કે હું તમારી શક્તિ જોઈને બહુ પ્રસન્ન થયો, માગો, તમે જે માગો એને વરદાન હું તમને આપું. નારાયણે મધુ કેટબને કહ્યું અને એ સમયે માં ભગવતી એની ઉપર મોહિત થયા, માયામાં નાખ્યા ને એટલે ઓલા બંને મધુ કેટબ કે તું અમને એમ કહે છે સર્પની ઉપર સુવા વાળો, અરે અમે તો શક્તિશાળી છે, તારા જેવા નબળા આગળ અમે થોડા વરદાન માંગીએ, તારે જે જોતું હોય એ વરદાન માંગી લે, અમે તને વરદાન આપવા તૈયાર છે.
અને નારાયણે વરદાન માંગ્યું છે કે જો ખરેખર તમે વરદાન આપવા માંગતા હોય ને તો હું વરદાન માંગુ છું કે તમારા બંનેનો વધ મારા હાથે થાય. કર રૂપ કરાળમ નહદત તાળમ ભક્તા ભાળમ વિકરાળમ કરાળમ ડંકાળ ડંગાળમ કોપ કમાડમ બાજત તાળમ પડતાળમ ભડકે લલતાળમ જોમ ભુજાળમ તોડન તાળમ તિન તુંડા ભડકે ખરખંડા અસુરો દંડા ભય પ્રકુંડા ચામુંડામાં ભય પ્રકુંડા ભગવાનને વરદાન માંગવાનું જ્યારે મધુ કેટપે કહ્યું ત્યારે ભગવાને માંગ્યું કે તમારું મૃત્યુ મારા હાથે થાય, તમારો સંહાર મારા હાથે થાય. હવે વરદાન આપવા માટે તો વચન આપી દીધું, પણ શરત રાખી કે જે જગ્યાએ પાણી ન હોય, જે જગ્યાએ જળ ન હોય ત્યાં તમે એમને મારી શકો. અને ભગવાન નારાયણ આદિ નારાયણ પરમાત્માએ પોતે પદ્માસન વાળ્યું છે, પોતાના શરીરને ભયંકર વધાર્યું છે, પોતાની ભયંકર વિશાળ જાંઘ ભગવાને વધારી અને દૈત્યને બતાવ્યું કે અહીંયા પાણી છે નહીં. અને ભગવાને એવો પરાક્રમ કર્યું કે બંને દૈત્યને પોતાના જાંઘ ઉપર રાખીને પોતાના સુદર્શન ચક્ર વડે બંને દૈત્યનો ભગવાન નારાયણે સંહાર કર્યો છે. બંને દૈત્યનો સંહાર થયો, મધુ અને કેટબનો વધ થયો. મસ્તક છેદાયા અને મધુ અને કેટબ એના રક્તથી આખો સમુદ્ર લાલ ધૂમ બની ગયો છે. એના શરીરનો જે મેદ હતો ને, મધુ કેટબના શરીરનો, એ બધો જ મેદ એ સમુદ્રની અંદર ભળી ગયો અને એ મેદમાંથી આ માટી બની છે. આપણે કહીએ ને કે માટી ખવાય, આ માટી એટલે આ મધુ અને કેટબનો મેદ છે. મેદ એટલે સમજાણું ને, આ શરીર એનું જે કઈ છૂટું પડે ને છેલ્લે, એ મધુ અને કેટબનો મેદ. અને એટલે જ આનું એક નામ મેદિની એવું પડ્યું છે. અરે નિર્ગુણ બ્રહ્મની અંદર રહેલી આ શક્તિ જ્યારે કાર્યરત બને ને ત્યારે જ આવા બધા કાર્યો થઈ શકે છે. અને સુતજી આવી સુંદર મજાને મધુ કેટબના વધની કથા સર્વ ઋષિ મુનિઓને કહી સંભળાવી છે. અને એવા સમયે કથા સાંભળતા સાંભળતા ઋષિ મુનિઓએ સુતજીને ફરી પ્રશ્ન કર્યો છે કે હે સુતજી, અમાપ એવા તેજવાળા વ્યાસજીએ પવિત્ર પુરાણની રચના કરી અને એ બધા જ પુરાણો સુખદેવજીને ભણાવ્યા, પરંતુ વ્યાસજીએ તપશ્ચર્યા કરી અને સુખદેવજીને કઈ રીતે ઉત્પન્ન કર્યા એ સર્વ વ્યાસજી પાસેથી તમે સાંભળ્યું છે. હે સુતજી, એ કથા તમે અમને વિસ્તારથી કહી સંભળાવો છો. સુતજી કહેવા લાગ્યા છે કે હે મુનિવર્ય, સત્યવતીના પુત્ર વ્યાસ પોતે મહાન પ્રભાવશાળી પુણ્યશાળી પુરુષ અને એ વ્યાસના પિતા એ પરાશરી છે. અને પરાશર મુનિ પોતે તપશ્ચર્યા કરવા માટે હોડીની અંદર બેસી નદીને પાર કરી રહ્યા હતા અને મત્સ્ય ગંધા નામે કુમારી કન્યા હોડી હંકારી રહી હતી.
અને પરાશર મુનિ એમના તરફ આકર્ષિત થયા અને અંગ સંગ માગે તપના બળથી ચારેય તરફ પરાશરે ધુમ્મસ ઉત્પન્ન કર્યું અને એ મત્સ્ય ગંધા ઋતુદાન આપે એવી પોતે કુંવારી માતા બની છે. અને એ આ મત્સ્ય ગંધાના પુત્ર એટલે વ્યાસજી. અને એ વ્યાસજીના પુત્ર એટલે સુખદેવજી મહારાજ. અને એ વ્યાસજી એના પિતા પારાશર પોતે મત્સ્ય ગંધાની અંદર મોહિત થયા છે અને એના દ્વારા વ્યાસજી ઉત્પન્ન થયા. પણ એ વ્યાસજી પોતે દેવાંશી અપ્સરાઓને નિહાળીને વ્યાસજી પોતે વ્યથિત નથી થયા, વિચલિત નથી થયા. સુતજી કહે છે કે હે મુનિવર્ય, વ્યાસજીને વારંવાર વિચાર આવે છે કે શક્તિની ઉપાસના એ અનિવાર્ય છે. જે મનુષ્ય શક્તિની ઉપાસના કે પૂજન નથી કરતો એ સમાજની અંદર નિંદા પાત્ર બને છે. અને જે વ્યક્તિ શક્તિની ઉપાસના કરે ને એ સમાજની અંદર માનને પાત્ર બને છે. મેરુગીરી પર્વત ઉપર કમનીય કર્ણનું એક ઉપવન અને આ દેદીપ્યમાન ઉદ્યાનમાં સર્વ દેવતાઓ, તપસ્વીઓ, મુનિઓ અનેક નિવાસ કરે છે. અને એમને આદિત્ય, વસુ, રુદ્ર, મરુત, બ્રહ્મ અને અશ્વિની કુમાર આદિ સાક્ષાત્કાર ત્યાં થયો હતો. અને આ ઉપવનની અંદર અહોરની સંગીતની સુરાવલી સતત વાગતી રહે છે. સત્યવતીના પુત્ર વ્યાસજીનું તેજ આખા વિશ્વમાં ફેલાઈ ગયું. વ્યાસજીની જટા અગ્નિશિખા સમાન ચળકવા લાગી છે. અને એ મેરુ પર્વતની શિખર ઉપર મહર્ષિ વેદ વ્યાસજી માં ભગવતીનું કઠોર તપ કર્યું છે. અરે દેવાદિદેવ ઇન્દ્ર પણ ડરી ગયા કે આવું કઠોર તપ. ભગવાન શંકરે ઇન્દ્રને સમજાવ્યું કે અરે ઇન્દ્ર, અરે આ તો દેવાદિદેવ છો છતાં પણ તમે ડરી ગયા. અરે આ તપની તારે કોઈ ઈર્ષા કરવાની જરૂર નથી. અરે આ તપ તો વ્યાસજી પુત્ર મેળવવાને માટે કરે છે અને માં ભગવતીની ઉપાસના કરે છે. સંત તુલસીદાસજીએ કહ્યું છે ને, કંચન તજવો સહજ રે, સહજ ત્રિયા કો સ્નેહ, માન બળાઈ ઈર્ષા, તુલસી દુર્લભ હે. જેમ ઉધઈ દરેક વસ્તુને ધીમે ધીમે સડેલી બનાવી દે ને, એ રીતે ઈર્ષા છે ને એ માનવીને કાયમી ધીમે ધીમે કરી અને ખાઈ જાય છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર વગેરે શરીરના શત્રુ છે. અને ઈર્ષા પણ આ એનો જ એક ભાગ છે. અને ઈર્ષાથી માણસનું સુખ છીનવાઈ જાય છે. ઈર્ષાળુ માણસ ક્યારેય સુખી હોતો નથી. જે ઈર્ષા કરે કોઈની પણ, એ પોતે તો કોઈ સંજોગોમાં સુખી રહી શકતો નથી. માણસ જેની ઈર્ષા કરે છે એનું બુરું થાય કે ન થાય, પણ એની ઈર્ષા કરે ને એટલે એનું પોતાનું મન તો વિચલિત થાય જ છે. અને એના મનની શાંતિ છે ને એ હણાઈ જાય છે. ઇન્દ્રને જ્યારે જ્યારે કોઈ પણ તપ કરે ને એટલે સૌથી પહેલા ઇન્દ્રને જ ઈર્ષા થાય છે. ક્યાંક મારું ઇન્દ્રાસન લઈ લેશે તો. અહીંયા તો વ્યાસજી પોતાને પુત્રની પ્રાપ્તિ થાય એટલે માં ભગવતીની ઉપાસના કરી છે, તપ કર્યું છે. દેવાદિદેવ ઇન્દ્રએ
સાહજિક અપેક્ષાથી પૂછ્યું કે વ્યાસજી મેરુ પર્વત ઉપર આ તપશ્ચર્યા કરી, શેની એને અભિલાષા છે? ત્યારે ભગવાન શિવે એને કહ્યું કે પરાશર પુત્ર મહર્ષિ વેદ વ્યાસ જે તપ કરે છે ને એનું કારણ એની પુત્રેષણા છે, એને પુત્ર મેળવવાની આકાંક્ષા છે. પુત્ર મેળવવાની આકાંક્ષાથી આજે પોતે એ તપ કરી રહ્યા છે. દિવસો વીતવા લાગ્યા છે. ભગવાનની ઉપાસના કરી અને જ્યારે તપના 100 વર્ષ પૂર્ણ થયા ને, જ્યારે 100 વર્ષ પૂર્ણ થશે ત્યારે એક પુત્ર રત્નની એને પ્રાપ્તિ થશે. હું એમને એક સુંદર પુત્ર આપીશ. સુતજી કહે છે કે એક પછી એક દિવસો વીતવા લાગ્યા છે. વ્યાસજીએ ભગવાન ભોળાનાથની પ્રસન્નતાને માટે તપ કર્યું છે. એક પછી એક વર્ષો વીતવા લાગ્યા. 100 વર્ષ સુધી પોતે તપશ્ચર્યા કરીને ત્યારે ભગવાન શિવ એની ઉપર પ્રસન્ન થયા અને એ શિવની કૃપાથી જ્યારે એને પુત્ર પ્રાપ્તિ માટે વરદાન માંગ્યું ને ત્યારે ભગવાને એને સુંદર વરદાન આપ્યું છે કે હે મુનિવર્ય, તમારે ત્યાં એક સુંદર પુત્ર રત્નની તમને પ્રાપ્તિ થશે. અરે આ પુત્ર સર્વગુણ સંપન્ન અને વ્યવહાર કાર્યદક્ષ, પરમ પ્રેમાસ્પદ અને સકલ સદગુણોથી અલંકૃત હશે. અતિ સ્વરૂપવાન, તેજ રાશિ સમાન દેહધારી, યશસ્વી, જ્ઞાની અને સમગ્ર સંસારને ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય અને ભક્તિના માર્ગે દોરનાર તમને પુત્રની પ્રાપ્તિ થશે. ભગવાન શિવની આ મધુર વાણી અને સાંભળીને વ્યાસજી હર્ષ વિભોર બન્યા છે. ભગવાનને પ્રણામ કરીને પોતાના આશ્રમે પાછા ફર્યા અને 100 વર્ષની કઠિન તપશ્ચર્યાથી વ્યાસજી શ્રમિત થયા અને પુત્ર ઉત્પન્ન કરવાને માટે અરણી એ પ્રખ્યાત છે. હવે આ અરણી યાને કામિની હવે એમની પાસે તો નથી. ખૂબ ઊંડા વિચારની અંદર ગરકાવ થયા. અરે હું કઈ રીતે સ્ત્રીનો સ્વીકાર કરી શકું? હું સંસાર બંધનમાં બંધાવા ઈચ્છતો નથી અને સ્ત્રી તો સંસારના બંધનમાં બાંધી દેનારી બેવડી સમાન છે. જો હું કોઈ પણ સ્ત્રીનો સ્વીકાર કરીશ તો મારે ગૃહસ્થ ધર્મનું પાલન કરવું પડશે અને સ્ત્રી જાતિ એ તો સુખ અને ભોગની અભિલાષા છે. સ્ત્રી ભોજ્ય છે અને પુરુષ ભોગતા છે. ભલે સ્ત્રી પુત્ર ઉત્પન્ન કરવા માટેનું સાધન હોય, એ પતિવ્રત કર્મની અંદર પારંગત હોય, અતિ સ્વરૂપવાન લાવણ્ય યુક્ત હોય, પણ આખરે તો બંધનમાં નાખનાર જ મનાય છે. અરે મારા જેવા માટે ગૃહસ્થ ધર્મ એ તો સંકટગ્રસ્ત છે. પછી સ્ત્રીનો સ્વીકાર કઈ રીતે મારે કરવો અને એ સ્વીકાર કરવો કે નહીં કરવો એવી દ્વિધામાં હતા. અને એવા સમયે ઇન્દ્રની અપ્સરા ધ્રુતાચી, અરે જેનું દેવાંશી રૂપ હતું, ગજગજતી ચાલે, દેવાધિદેવ ઇન્દ્રની અપ્સરાઓમાં શ્રેષ્ઠ રૂપાંગના તરીકે આ ધ્રુતાજી એક મોખરે અને એનું નૃત્ય એટલે અજોડ નૃત્ય. અને ધ્રુતાજી એટલે સ્વર્ગની અપ્સરા, શ્રેષ્ઠ ગુણવાળી. અને એ વ્યાસજીને મોહિત કરવાને માટે આવી છે. પણ છતાં વ્યાસજીને એનામાં માનવ સુલભ નિષ્ઠા
જરાય દર્શાવી છે. ધ્રુતાજી અપ્સરા છે એટલે માનવ નથી, માનુષી નથી, અને એટલે સ્વર્ગ ઉપર રહે છે એટલે પૃથ્વીની નથી, એટલે પૃથ્વીની નથી તો પાછી સ્વર્ગની પણ નથી. અપાર્થિવ અમર સ્ત્રી હોવા છતાં પોતાના પાર્થિવ ભાવને લીધે વધુ એકદમ આકર્ષિત લાગે છે અપ્સરા. શ્રેષ્ઠ રૂપાંગના ધ્રુતાજી પોતે શરમાળ ભોળી પણ મુક નથી. વ્યાસજીને એ ચડાવવાને માટે અપ્સરા આવી છે, અને સૌંદર્ય જોઈ અને વ્યાસજી ચડાતા નથી. હવે આ પ્રસંગ જે બને છે એમાં વ્યાસજી પોતે ગડમથલમાં એ છે કે મારે પત્નીનો સ્વીકાર કરવો, સ્ત્રીનો સ્વીકાર કરવો કે નહીં, અને સ્ત્રી વગર તો પુત્ર કઈ રીતે જન્મે. એ સમયે નારદજીને અપ્સરા ઉર્વશી અને રાજા પુરુરવાનો પ્રસંગ યાદ આવે છે. એમને યાદ આવે છે કે ઉર્વશી અને એ અકસ્માતને જ કારણે રાજા પુરુરવાને મળી. અને આ દેવાંશી રૂપ અપ્સરા પોતાના રાગ પાસમાં સુંદર હાવભાવ દ્વારા પુરુરવાએ એને કેદ કરી લીધી હતી. અને એ પુરુરવા ત્યારે કુશળતાપૂર્વક તે પોતાની વાસનાને સંતોષવા પ્રયત્નશીલ બને અને પોતાના પુત્રથી પણ જુદી રહેવા માટે પસંદ કરે છે. અને પુરુરવા પાસે રહી અને પરમ સુખ ઉપભોગને પોતે પામે છે. નારદજીને એ પુરુરવાની કથા યાદ આવી છે, અને એ પુરુરવાને ઉર્વશી દ્વારા જ સુદ્યુમ્ન પોતે ઉત્પન્ન થયા છે. અને એ સુદ્યુમ્નની કથા આપણે મહાત્મ્યની કથાની અંદર સાંભળી. અને એ સુદ્યુમ્ન પોતે ઈલાની સાથે પરણ્યા અને એનાથી પુત્રની ઉત્પત્તિ થઈ. સુતજી કહે છે કે હે ઋષિ મુનિઓ, વ્યાસજીને પુત્ર ઉત્પન્ન કરવાની ઈચ્છા થઈ એની કથા હું તમને કહું છું. વ્યાસજીએ પોતાના આશ્રમની અંદર પેલા ગોરૈયા પક્ષીઓને જોયા અને એના પુત્રને, ચકલાના બચ્ચાને પોષણ કરતા જોયા. ત્યારે એના પોતે રોમાંચિત બન્યા. વ્યાસજીએ જ્યારે આ અપ્સરાઓને પણ જોઈ એ જ રીતે એની અંદર રોમાંચિત બન્યા. પરંતુ પોતે યોગી પુરુષ હતા તેથી સંયમ દાખવ્યો. કામ એ તો બળવાન શત્રુ છે, કામને જીતવું ને એ બહુ દુષ્કર છે. વ્યાસજી મનને વશ કરવામાંથી રહ્યા હતા, છતાં વિષયાસક્ત મનને વશ કરવાના સમર્થ ન રહ્યા. અમાપ તેજવાળા અસંયમી વ્યાસજીનું મન પેલી ધ્રુતાજી અપ્સરા જે આવી છે એની અંદર લાગ્યું. અને આખરે અરણીની અંદર ભયંકર અગ્નિ પ્રગટ થયો છે. અમાપ તેજસ્વી વાળા સંયમી વ્યાસજીનું મન ધ્રુતાજીએ હરણ કરી લીધું. અને અગ્નિ પ્રગટ થયો અને અરણી મંથન જેમ થાય અને જેમ અગ્નિ પ્રગટ થાય એમ ધ્રુતાજીનું અંદર ભગવાન વ્યાસજીનું મન પરોવાણું. અને એ જ સમયે આકાંક્ષએ મંથન કરતી એ મુનિનું વીર્ય એકાએક અરણીના કાષ્ટની ઉપર પડ્યું. કાષ્ટ એટલે કે લાકડું, લાકડા ઉપર પડ્યું. અને એ વીર્ય બિંદુમાંથી જ એક વ્યાસ જેવી જ મનોહર આકૃતિ પ્રગટ થઈ છે. અને એ આકૃતિ ઉત્પન્ન થઈ
જોત જોતામાં આકૃતિ મોટી બધી ઉત્પન્ન થઈ અને ભગવાન અરણીમાંથી સુખદેવજીનું પ્રાગટ્ય થયું છે. બોલીએ શ્રી સુખદેવજી મહારાજ કી જય. પુત્ર રત્નને નિહાળીને વ્યાસજી વિસ્મયમાં પામ્યા. ક્યારે આ શું? મારા અમોધ વીર્યથી આ શું પુત્ર રૂપે પ્રાદુર્ભાવ થયો? સુખદેવજીનું આ રીતનું પ્રાગટ્ય થયું ને એટલે વ્યાસજી પોતે પણ એની અંદર આશ્ચર્યચકિત બન્યા છે. અરે યજ્ઞની અંદર ઘી હોમતાની સાથે જ જેમ અગ્નિ જ્વાળા ચમકી ઉઠે ને એ જ રીતે સુખદેવજીનું દેહ દ્રષ્ટિ પ્રજ્વલિત થઈ રહી છે, જગારા મારે છે. અરે બીજા શબ્દોમાં કહીએ ને તો આ બાળક યજ્ઞમાં હોમવાના દ્રવ્યથી પ્રદીપ્ત થયેલા અગ્નિની પેઠે ક્રાંતિમય છે. એનું શરીર એકદમ પ્રકાશમાન છે. પ્રજ્વલિતમ વંદે જાતવેદ સુવર્ણ વર્ણમમલમ સુવર્ણ વર્ણમમલમ. જેમ અગ્નિની અંદર ઘી હોમીએ અને એની અંદર પીળો અગ્નિ એકદમ દેદીપ્યમાન થાય, જેમ સોના જેવો સુવર્ણ મમલમ સોના જેવો દેખાય, એવા રૂપમાન પુત્રના દર્શન કરીને વ્યાસજીને ખૂબ આનંદ પણ થયો છે અને આશ્ચર્ય પણ થયો છે. યમ પ્રવચંત મનુપેતમપેત કૃત્યમ દેવાયનો વિરહકાતવ્યાજ્વા પુત્રેતિ તન્મયતયાંતર્વો વિનેદુ સ્તમ સર્વભૂતહૃદયમ મુનિમાને તો. વ્યાસજીને એકાએક સ્મરણ થયું, આશ્ચર્ય થયું. સુખદેવજીની ઉત્પત્તિ અરણીમાંથી થઈ એટલે ભગવાન સુખદેવજી પોતે અયોની જ છે. એકાએક સ્મરણ થયું કે અરે આ તો પરમ કૃપાળુ પરમેશ્વર ભોળાનાથ કૃપાની પરિણામ છે. અરે શિવજીએ વરદાન આપ્યું હતું ને એ જ શિવજી આજે તેજોમય સુખદેવ તરીકે જન્મ થયો છે. અરણીના ગર્ભમાંથી ઉત્પન્ન થયેલા સુખદેવજી પણ અગ્નિ જેવા જ દેદીપ્યમાન તેજથી અત્યંત દીપવા લાગ્યા છે. અરે જ્યારે ભગવાન સુખદેવજીનું પ્રાગટ્ય થયું ને ત્યારે ચારેય કોર જય જયકાર થયો છે. બોલીએ સુખદેવજી મહારાજ કી જય. શ્રી સુખદેવજી મહારાજની જય. સુખદેવજીનું પ્રાગટ્ય થયું. એનું અદ્ભુત શરીર જેમ ઘીમાં અગ્નિ પડે અને અગ્નિ જેમ દેદીપ્યમાન થાય ને એવું જ આ સુખદેવજીનું સ્વરૂપ. રે બાર બાર વંદના હજાર બાર વંદના મેરે સદગુરુ જી કો લાખ બાર વંદના. બાર બાર વંદના, બાર બાર વંદના. બાર બાર વંદના હજાર બાર વંદના મેરે સદગુરુ જી કો બાર બાર વંદના. બાર બાર વંદના હજાર બાર વંદના મેરે સદગુરુજી બાર બાર વંદના. હે બાર બાર વંદના હજાર બાર વંદના. હે બાર બાર વંદના હજાર બાર વંદના બાર બાર વંદના હજાર બાર વંદના. હે બાર બાર વંદના હજાર બાર વંદના. હે બાર બાર વંદના હજાર બાર વંદના
सदगुरु जी को बार बार वंदना। बार वंदना, हजार बार वंदना, मेरे सद्गुरु जी को बार बार वंदना। ए उद्धव जैसा ज्ञान हमें देना, उद्धव जैसा ज्ञान हमें देना। एक केवट जैसा कर्म हमें देना। उद्धव के शाम को बार बार वंदना, केवट के राम को हजार बार वंदना। उद्धव के शाम को बार बार वंदना, केवट के राम को हजार बार वंदना। बार बार वंदना, हजार बार वंदना, मेरे सदगुरु जी को बार बार वंदना। बार बार वंदना, हजार बार वंदना, मेरे सद्गुरु जी को बार बार वंदना। अरे सुखदेव जी को बार बार वंदना। सुखदेव जी को बार बार वंदना। बार बार वंदना, हजार बार वंदना। बार बार वंदना, हजार बार वंदना। અરણ્યકાશમાંથી આવિર્ભૂત થયેલા તેજસ્વી પુત્રને જોઈ સૌ કોઈ કૃત બન્યા છે. આકાશમાંથી દંડ કમંડળ અને કાળા મૃગનું પવિત્ર મૃગ ચર્મ પૃથ્વી ઉપર પડ્યું છે. જોત જોતામાં બાળક જન્મતાની સાથે જ મોટો થઈ ગયો. સૌ કોઈ સુખદેવજીને વંદન કરે છે. કોણ તારે કોણ તારે કોણ તારે, સુખદેવ વિના કોણ તારે? કોણ તારે કોણ તારે કોણ તારે, સુખદેવજી ન કોણ તારે? કોણ તારે કોણ તારે કોણ તારે, ગુરુજી વિના કોણ તારે? કોણ તારે કોણ તારે કોણ તારે, ગુરુજી વિના કોણ તારે? એ જીવ ઊભો છે, જીવ ઊભો છે, જીવ ઊભો છે પાપને દ્વારે, ગુરુજી વિના કોણ તારે? જીવ ઊભો છે તારે, સુખદેવજી ના કોણ તારે? અરે જા જા સગાને જા જા સંબંધી, જા જા સખાને જા જા સંબંધી, મારે જા જા સગાને જા જા સંબંધી. જા જા સખાને જા જા સંબંધી. એ તો સામે ઊભા વેર વાળે, ગુરુજી વિના કોણ તારે? સારે ઊભા વેર વાળે, ગુરુજી વિના કોણ તારે? એ કોણ તારે કોણ તારે કોણ તારે, માં અંબા વિના કોણ તારે? કોણ તારે કોણ તારે? જય હો. અને એ સુખદેવજીનું પ્રાગટ્ય પરીક્ષિતનો ઉદ્ધાર કરવા માટે પણ થયું છે. ઈ જ તારી શકે. અરે જા જા છે દીકરાને જાજી વહુવારું, જા જા છે દીકરાને જા જા વહુવારું. દક્ષાબેન દક્ષાબેન જા જા છે દીકરા જાજી વહુવારું. જા જા છે દીકરાને જાજી વહુવારું. એ તો સત્સંગમાં ભંગ પડાવે, ગુરુજી વિના કોણ તારે? એ તો સત્સંગ
કોણ તારે કોણ તારે કોણ તારે માં અંબા વિના કોણ તારે કોણ તારે કોણ તારે કોણ તારે અંબા વિના કોણ તારે કોણ તારે કોણ તારે કોણ તારે ચામુંડ વિના કોણ તારે કોણ તારે કોણ તારે કોણ તારે અંબા વિના કોણ તારે હે નુગરા માણસનો સંગ નવ કરીએ સંગ સંગ નુગરા માણસનો સંગ નવ કરીએ એ તો અવળે એ તો અવળે એ તો અવળે રસ્તે ચડાવે ગુરુજી વિના કોણ કોણ તારે કોણ તારે કોણ તારે ગુરુજી વિના કોણ તારે કોણ તારે કોણ તારે કોણ તારે ગુરુજી વિના કોણ તારે એ જીવ ઊભો છે નાવ ઊભી છે દરિયા કિનારે ગુરુજી વિના કોણ તારે ઊભી છે દરિયા કિનારે ગુરુજી વિના કોણ તારે એ નાવ ઊભી છે દરિયા કિનારે ગુરુજી વિના કોણ તારે હે ગુરુજી વિના કોણ તારે સુખદેવ વિના કોણ તારે સુખદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું. જોત જોતામાં સુખદેવજી મોટા થયા છે. સુતજી કહે છે કે હે ઉત્તમ મુનિવર્ય, પુત્રને ઉત્પન્નતિ સમયે વ્યાસજી ધૃતાચી અપ્સરાને પોપટ રૂપે પોપટી રૂપે નિહાળી રહ્યા હતા, એટલે એમનું નામ સુક રાખવામાં આવ્યું છે. સુખદેવજીએ બ્રહ્મચર્ય વ્રત ધારણ કર્યું, બૃહસ્પતિને પોતાના વિદ્યાના ગુરુ તરીકે અપનાવ્યા છે અને બૃહસ્પતિજી પાસેથી વિવિધ પ્રકારની વિદ્યાઓ પ્રાપ્ત કરી છે. યોગ્ય ગુરુ દક્ષિણા આપી અને સુખદેવજી પોતાના પિતા વ્યાસજી પાસે આવ્યા અને પુત્ર દર્શનથી વ્યાસજીની આંખો અશ્રુભીની બની છે. એમણે ઊભા થઈને પુત્રને દ્રઢ આલિંગન આપ્યું છે અને પછી પિતા પુત્ર આશ્રમમાં રહી અને દિવસો વ્યતીત કરવા લાગ્યા છે. દિવસો વ્યતીત થવા લાગ્યા. સુખદેવજી ઉંમરલાયક થયા ને એટલે વ્યાસજી હવે પુત્રના લગ્નનો વિચાર કરવા લાગ્યા છે. દીકરો કે દીકરી ઉંમરલાયક થાય એટલે પિતા એના માટે યોગ્ય પાત્ર ગોતવાનો વિચાર જરૂર કરે જ છે. સુખદેવજીના લગ્નનું વર્ણન ભાગવતમાં તો ક્યાંય છે નહીં, પણ અહીંયા દેવી ભાગવતની અંદર સુખદેવજીના લગ્ન થયા છે એવું વર્ણન છે. સુખદેવજી પણ પોતાના પિતાની જેમ બ્રહ્મચર્યા પળવા ઈચ્છે છે પોતે, અને સુખદેવજીનો અને જનક રાજાનો સંવાદ અને સુખદેવજીના પછી કઈ રીતના વિવાહ થયા એનો પ્રસંગ આવતીકાલના સવારના સત્રમાં બરોબર 9 વાગે સમય સાવધાન કરે છે. સુખદેવજીનું પ્રાગટ્ય થયું એટલે ભગવાનને યાદ કરીએ, ભગવાનને વંદન કરીએ, માં ભગવતીને પણ પ્રાર્થના કરીએ. 2 મિનિટ ભગવાનનું માં ભગવતીનું નામ સ્મરણ અને પછી માં ભવાનીની થાળ આરતી અને આવતીકાલનું સવારનું સત્ર બરોબર 9 વાગે
2 મિનિટમાં ભગવતીમાં શક્તિની માં ઉપાસના માં શક્તિનું નામ સ્મરણ. ઓમ મંગલમ માં શક્તિ મંગલમ. ઓમ મંગલમ. જય જય બોલો આનંદ અંબે માતની રે. 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 અંબે માતની રે. દુર્ગા માતની અંબે માતની રે. દુર્ગા માતની રે. અંબે માતની રે. દુર્ગા માતની રે. અંબે માતની રે. દુર્ગા માતની રે. જય જય બોલો. જય જય બોલો